એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આઈપીએલની સિઝન શરૂ થતાં જ ટિકિટ લેવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર લોકોનો જમાવડો। ક્રિકેટનો તહેવાર ગણાતા એવા આઈપીએલની સિઝન શરૂ થઈ ગઈ છે, જેમાં ગુજરાત ટાઇટન્સની 3 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે। આવતીકાલે 24 માર્ચના રોજ સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ રમાવાની છે, અને લઈને ક્રિકેટ રસિકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ટિકિટ લેવા માટે સ્ટેડિયમ પર સવારથી જ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। ક્રિકેટ રસિકો ઓનલાઈન ટિકિટ બુક કરાવી ફિઝિકલ ટિકિટ મેળવવા માટે પહોંચ્યા હતા। ગુજરાત ટાઇટન્સની પહેલી મેચ હોવાને પગલે 70%થી ઉપર ટિકિટનું બુકિંગ થઈ ચૂક્યું છે। માત્ર ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત જ નહીં, પરંતુ ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા રાજ્યોના વિવિધ શહેરોમાંથી પણ લોકો મેચ જોવા માટે અમદાવાદ આવી પહોંચ્યા છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સના ક્રિકેટ પ્લેયરોને ટી શર્ટ અને ટોપીનું ધૂમ વેચાણ શરૂ થયું છે। એક ટી શર્ટના 200 રૂપિયાથી લઈ 300 રૂપિયા અને ટોપીના 100 રૂપિયાથી 150 રૂપિયામાં વેચાણ થઈ રહ્યું છે। સૌથી વધારે હાર્દિક પંડ્યા અને રોહિત શર્માની ટી શર્टની લોકો खरीदी कर रहा है। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।